હારી માને એડિયા હન તે સિટી રહેતા તન તે હારથી મન કે ખેતરમ રેવા જતા રે કે ખેતરમ તો ચેય મજા આવે તે ખેતરમ તો એકલી નકરી ભેસો લાઈન બોધીન તે જેવું સોણ કરે જેવું એકલો ખાસર વાડ કરવાનું માર તો જેવા હાથ હતા ને એવા હાથે જેવા થઈ જવા હાથમ પેહી જ્યું અને શેકા શું મંગાવ્યું તું કે મન કે લઈને આવજે ને તો વાટવા જ્યા હે દેખાતાય નહીં પણ હું તો ભૂલી જી મોબાઈલ જોવા મન જો પણ એમ જાવ હજી કે સાચી વાત આજ તો જાવ જ છે જીવનનો બૈરું માં તો એવું બનારે પડ્યું છે ને સિટીનું પણ ઓલે તો મને ના પાડતા હતા કે લે એ મત કર એટલે તારા બાપો કે તને આવડા ભટકાવશે પણ જીવન ના માન્યું નહીં બજારની વરવા છે મારા બાપો કે બજારનું બૈરું છે કે સારું છે જીવનનું કાંઈ સમજતું જ નહીં ડોબા જેવું છે જીવનનું અને મારે હારે પછી દૂધ ખાવાનું તો પછી દબરી સમજે પાછી મલાઈ ખાય મારા બેટાની એમાં તો પાછી દબરી સમજે છે પાછી આ મારા બેટાનું આવું શું હા બધું આ તો બોર હોય એવું છે પણ કોટા હે ખાવાની ચીજ નહીં હોય એક તો શીખડા આય કે ખેતરમાં હે જો ચાય વાઘ બીજો આવી જાય તો મને તો ખાઈ જાય બાપા બીક બહુ લાગે હે જેવો મને તો જવા દે ફટોફટ ચાય આવી જાય તો વાઘ આવી જાય તો ખાઈ જાય આ જેવો ઝાડ હે મય ઓય આવામ તો રહેતા જ હોય એટલા વાઘ જ રે લાય તારા હવે સાર વાડવા આવાજે મને તો લાગે આ તો ડોબો હમણાં હાથે ભૂસી મરશે તો જેનો લીટર દૂધ આલે છે એ નહીં આલે પાછો લકે ઉપાધિ કરશે પાછી એટલે એમ કરીને બજારમાં તો કાંઈ કાઢવાનું નહીં પણ હવે આ આવાજે પાછા ખેતરમાં તો મળશે એમાંથી તોય માર બેટો આ બધું જોયા જેવું છે આમ તો આ બધું જંગલ અને પાછા નાવાનો વોટર પાર્ક બનાવે પણ ગોડે બધા ગોમડીએ તો કશું આવડે જ નહીં ઓય ચેવી આમ લપસણી બનાવી પડે એટલે એ લપસાઈને તો ઓય થઈ રહ્યો નીકળવાનું એવું હોય પણ આ તો મય પડે ને તો પગ ભાઈ જાય એવો વોટર પાર્ક ગોડા ગોમડાને કોઈ ના આવડે જેમ તો આપણે સીટી જ હાયા તો ગોમડા નાખી એટલે શું કરવાનું રહેવું તો પડશે ને કોકરી માર બેટ કો ખખડાટ થાય સિંહ બીજો આવતો હશે નાહવા દે મન તો મારા બેટાના જવું તો હારા છે પણ દોત ખરી પૈસા બહુ લીધા જ ગયો ને પાળીઓના કે 5000 રૂપિયા એક પાળીઓ આ શેડન પેલા શેડનના કે 5000 રૂપિયા તો આ તો મારા હારાના 20 પાળી હશે પૈસા કેટલા છે 5000 ના ભાવે 10 20 30,000 રૂપિયા જેવું કંઈક થતું હશે આમાં પણ એ મારા આપણે તો ગરજ છે એટલે હાલવા તો પડશે પણ વાલા હવે વાળવા છે એટલે આમાં માથા કૂટમાં પાછો ટાઈમ જશે હવે મારા બેટાનો નવો બૈરું લઈ છે મારા કાકો એમ કે મને કે તારે હમણાં થોડા દાડા કરીશ બજારમાં રહેવું પડશે કે પાછા કે બૈરું નહીં રહે મારા બેટાનો એટલે મારે તો બજારમાં જઈને હવે મારા આપણે મને કામ ગમવા મળ્યું છે આ કામ મને ફાવતું નહીં પણ હવે તો કરવું પડે છે શું કરવાનું કહો ના પણ વાડી તો હાટર કૂટકો કરી તો હમણાં એક તો મારા પાસે આવતું છે વાવાઝોડું હમણાં બૈરું તોફાન છે મારો બેટું તોફાન એક રાતનું તોફાન છે એક રીતનું હાટર વાડીને પહેલાં તો પૂરું તો કરી લાવો ફટાફટ મોટા વાટવા છે ને આમ તો પણ મોઘા ભાવ છે ઘસીને બેસીને વાટી હોત તો સારું હતો આ જીવનના ડોબામાં રોટલી ખો ને એવો મેદા રોટલી બજારમાં તમે ખો છો ને હા મેદો તો પણ ધોળો હોય આવો ના હોય ને આમ તો કાંટા તો જો જેવા કાંટા નહીં લાગતા અને ડોબા પડી રહી ડોબા હા બેસું એ ભેંસો તો પાવાની હે હજુ તો શું કર્યું તે ખાવા બીજું કર્યું ખાવા તો તમે નતા કહેતા કે આપણે હોટલમાં હી મંગાવવાનું એવું નતું કર્યું અલે મારા હારાની બજારમાં હોટલમાં ખાઈએ ને તો આવક આવતી હોય ચાલે આ તો ગામડામાં બાજરીના રોટલા દૂસે અરે પેલું જંગલમાં એ જંગલ હાનું હા પેલું બોર જેવડું કાટાળું હે એવું હા અલે ઈંડા કહેવાય એને જંગલ ના કહેવાય તો જંગલ ના તો ખેતી કરે લોકો આણકા બતાય અને બાંધવાનું નહીં કહે તો બાંધવાનું તો પણ પાઉ તમને એક વાત કહું હા પેલા કન તો બજારમાં તો જેવડા વોટર પાર્ક હોય નાવાના ના આઈકન તો આવડક જ નાવાનો વોટર પાર્ક હે ચોકન આ પેલા નહીં અલે કુંડી હે પાણીની કુંડી હે એને વોટર પાર્ક ના કહેવાય મારે લાગે ને આ તો ખબર નહીં પડતી અને તમે શું માંગો છો પેલું લાંબુ આપણે સલાખો કહેવાય મેણિયું સલાખો ચાર બાંધવાનું નહીં તો ચાર બાંધવાનું તો જો તો ખરી પેલું જેવડું શું જાય પેલી બાજુ આરુન મારી હારી નાડું ચા ખેતી લીધું તે એટલે પણ બાંધવાનું એમ બને ને શું કહેવાય તો મારે તો પેટ પડશેડો તો નાડું જમ ખેંચી લીધું હે હા આ તો બાંધવાનું ચા છે આરી પણ આમાં આ શું કહેવાય આમાં બંધાઈ જાય મેદો એટલે મેદો જો તેલ પીવા મારો નાડો લા એકદમ નહીં તો આમથી ખબર પડે તને કઈ એટલે પણ એ હોય તો જ તમને ખબર નહીં પડતી કે બાંધવાનું લઈને હોય કે હું લઈને ના આવું હું લઈને ના આવે પણ તને ના ખબર પડે હા ક્યાં ખેતર ના હોય એવું હોય લે તો બાંધવાનું નહીં ને સાઈડ હવે કરી પાછી હારે તો થઈએ હવે હાલે આ તડકાની કાળી માસ થઈ ગઈ એટલે વોટર પાર્કમાં નાવા જાવ હે હેડલ લે નંબર ઉપર વસ્તા વોટર પાર્ક આયો તો ને એમાં પણ એમાં તો બેસી જાય તો લેખડાય
ના ના જગ્યાએ જગ્યાએ વોટર પાર્ક આવડા બનાવીને મેલ દીધા હા આવડા નવાય અરે તારા બાપનું કપાળ આ વોટર પાર્ક નથી. હા અલે આ પાણીના કોંડીના નાળા લાગેલા છે એટલે કોંડિયું ખેતરમાં પાણી લઈ જવા માટે બનાવી છે. આ જેવું તડકો ને જેવું બધું તમે તો કામ કરો હે તમાર પપ્પા તો એવું કહેતા હતા કે તમારે ને માર છોકરાને બેન તો સિટીમાં જ રહેવાનું અલે આ પપ્પા ના બાપા ભાઈ પપ્પા ના કે એટલે કે અમારા બધા ખબર છે ને તો મારે પપ્પા વાળું તો નહીં રાખે હમણાં અમારે તો દેશી ગામડિયામાં કાકા કે એ કાકા ભાઈ કાકો કે બેન કાકો ઓય તો ઈ તમાર કાકો પપ્પા પ્રતિશ મને એટલે કે તો મરાઈ બરાઈ કર તો ઈ કહેતા હતા કે સિટીમાં રહેવાનું આના આ તો જેવું કામ કરાવ તમે મહિનો હારું સિટીમાં રહ્યા ખાવાનું હોટલમાં હે અને આ તો કે બાજરીના રોટલા એવું કે હો પપ્પા કેમ ના કહેવાય તને ખબર હે હા આ હમણાં મસ્તી મેણા મારે એક તો કે નોકરી બાવી હારી કે નોકરી બોકરી કરતા હોય ને બજારમાં હારા વ્યવસ્થિત કાયમ માટે રહેતા હોય ને હા. તો પપ્પા કોત ચાલે આપણે તો ગામડામાં રહે ને એટલે કાકા કહેવા પડે. પણ એવું જ કીધું તું શું કીધું તું કે માર છોકરો તો કે જેવી પેલી બેંકમાં નોકરી કરે હે બેંકમાં પૈસા ટ્રાન્સફર કરે હે કે અને આ તો દાઢી કરવાને 10 રૂપિયા નહીં મળતા ને એવો ભીટકાયો હન મન તો આ એ તો દશાઈજી મારતો હું અલ્યા તારા બાપુએ એમ ગણ કે દેશી હારા હારો હેડો અરે ના દેશી કરે દેશી મને હેડો